મિત્રો, આપણે બધા શિવલિંગની પૂજા કરીએ ત્યારે તેના પર બીલીપત્ર જરૂર ચડાવીએ છીએ, પરંતુ ઘણા લોકોને તે બીલીના વૃક્ષની ઉત્પત્તિ કથા ખબર નથી. તો આજના વિડીયોમાં આપણે તેના વિશે જાણીશું. બીલીપત્ર વિશે એક શ્લોક છે. મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ. બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવાય છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો. બીલી વૃક્ષનું વ્રતધારીએ પૂજન કરવું અને દીવો પ્રગટાવવો. બીલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે, મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે. તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે. તેમાંથી એક ઉલ્લેખનીય છે. એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું. તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે. જયાએ કહ્યું, દેવી, આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે. અને ગિરિજા દેવીએ આ વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશેષતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધા જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું, ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું. તે શ્રીવૃક્ષ તરીકે ઓળખાયું છે. બીલીના 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના 3 નેત્રો છે. તદુપરાંત તે શિવના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હૃદયની સરળતા, સહજતા અને શુદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે. તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તોને કે વ્રતીને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. આથી બીલીપત્રોનો મહિમા બહુ જ મોટો છે. બીલીપત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે. બીલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતીનો વાસ છે. બિલ્વ વૃક્ષના થડમાં દેવી દાક્ષાયણીનો વાસ છે. આ વૃક્ષની શાખાઓમાં માહેશ્વરી વસે છે. આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે. ફળમાં કાત્યાયનીનો વાસ છે. આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. આ વૃક્ષના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો વાસ છે. બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.